સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે હવે રાજકીય ગરમાવો વધ્યો છે। ડિમોલિશનને 9 દિવસ વીતી ગયા હોવા છતાં કાર્યવાહી કોણે કરાવી અને જવાબદાર કોણ છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। સૌથી વધુ પરિવારો બેઘર બન્યા હોવાના આક્ષેપ વચ્ચે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તો ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા। સુરતના કતારગામ સ્થિત નાસિરનગરમાં થયેલી કથિત નકલી ડિમોલિશન મામલે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડિમોલિશનને 9 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કાર્યવાહી પાછળ કોણ જવાબદાર છે તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી। અસરગ્રસ્તો અને કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે 100થી વધુ પરિવારો બેઘર બન્યા છે, છતાં તેમના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। ઘણા પરિવારો છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અહીં સ્થાયી રીતે રહેતા હતા। કોંગ્રેસના આગેવાનોનો આરોપ છે કે પોલીસ અને પાલિકાના દબાણ હેઠળ પરિવારોને મકાનો ખાલી કરાવવામાં આવ્યા અને ત્યારબાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। સાથે જ બિલ્ડરના ઇશારે પોલીસ અને પાલિકાએ કામ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ મામલે કોંગ્રેસના નેતાઓએ પાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ ઉઠાવી છે। ઉપરાંત કોંગ્રેસના આગેવાનો પોલીસ કમિશનર કચેરીએ પણ પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી। કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે આ કથિત નકલી ડિમોલિશનની સોપારી આખરે કોના દ્વારા ફોડવામાં આવી। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો ગરીબ અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાલાના નેતૃત્વ હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર શ્રીને રૂબરૂ મુલાકાત કરવા આવ્યા છે, રજૂઆત કરવા આવ્યા છે। અમારી આ જે નાસિરનગરનું ડિમોલિશન થયું છે એ ડિમોલિશન એફસ્ટીન ફાઇલ જેવું થઈ ગયું છે। સુરત શહેર માટે ખૂબ કલંકિત છે અને આજ દિન સુધી આજે 9મો દિવસ છે, પરંતુ તંત્ર ધૂતરાષ્ટ્ર બની બેઠું છે। જાણે એવું લાગે છે કે આ ડિમોલિશન પાકિસ્તાનથી કોઈ આતંકવાદી આવ્યા છે કે ચંબલના ડાકુ આવીને કરી ગયા છે। પોલીસની હાજરી છે, સુરત મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓની હાજરી છે। દિવસના અજવાળે ડિમોલિશન થયું તેમ છતાં તંત્ર મગનું નામ મરી પાડતું નથી અને મ્યુનિસિપલ કમિશનર નાગરાજન ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ ખોટું બોલી રહ્યા છે, મીડિયાને પણ ખોટું બોલી રહ્યા છે। અહીં સુધી કે જે જયંગ જીવન રામજીવાલા કાર્યપાલક ઇજનેર છે, જે સૌથી મોટો આમાં કટકીબાજ છે, ભ્રષ્ટાચારી છે, એણે મીડિયા સમક્ષ કીધું કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલિશન નથી કર્યું। આજે મેં એનો વિડીયો બહાર પાડ્યો છે કે જે સમયે ડિમોલિશનની કાર્યવાહી ચાલતી હતી, સુરત મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોનનો જે ઇજારદાર છે શ્રીરામ એજન્સીવાળો, એના પોકલેન મશીન, જેસીબી મશીન, એના લેબરો કામ કરતા હતા, એને માર્ગદર્શન આપતા હતા શ્રી જયંગ જીવન રામજીવાલા સેન્ટ્રલ ઝોનનો કાર્યપાલક ઇજનેર છે, જે આઈડીડી વિભાગનો કાર્યપાલક ઇજનેર છે સુજલ પ્રજાપતિ, સેન્ટ્રલ ઝોનનો ડેપ્યુટી ઇજનેર છે અર્પણ પરમાર, અને જે સેન્ટ્રલ ઝોનનો શહેર વિકાસમાં જે આસિસ્ટન્ટ ઇજનેરો છે જેમાં મોનિક ગઢિયા, નરેશ ગલચર, જેનિસ પટેલ, ઋષિકેશ પટેલ અને એમની સાથેની જે ટીએ અને સુપરવાઇઝરોની ટીમ છે જેમાં મહિલા કર્મચારીઓ પણ હાજર છે, એવા 25 જેટલા કર્મચારીઓ હાજર થઈને એમ રોડની માપણી નહીં કરતા હતા, પરંતુ ગરીબોના ઘરને ટાર્ગેટ કરતા હતા અને ડિમોલિશન કરાવતા હતા। એટલે એ લોકોએ દિન દહાડે બિલ્ડરના લાભાર્થે જે સોપારી ફોડી છે, એ કોંગ્રેસ પાર્ટી આવો અન્યાય કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લેશે। મ્યુનિસિપલ કમિશનરને આજે અમે 50 જેટલા વિડીયો મોકલાવ્યા છે, ઈમેલ કર્યા છે અને રજૂઆત કરી છે કે તમે સાચો અને નૈતિકતા હોય તો આ ભ્રષ્ટાચાર જે અધિકારીઓ છે એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો, અને તમે સસ્પેન્ડ નહીં કરો તો મ્યુનિસિપલ કમિશનરના પણ આ કોલસાની દલાલીમાં હાથ કાલા હશે। પોલીસ કમિશનર પણ આમાં સંડોવાયેલા છે, જો એ લોકો આજ દિન સુધી કામ નથી કરતા કે એમાં એક્શન નથી લેતા, એટલે એ પણ રૂપિયા લઈને દબાયેલા છે, તો જે એક્શન ના લેતા હોય એ જ બની શકે છે। અને સરકાર મૌન ધારણ કરીને બેઠી છે, દુષ્ટાટ બનીને બેઠી છે। એક તરફ સરકાર કહે છે કે અમારી ગુજરાતની સરકાર હાઈટેક સરકાર છે, વિકાસશીલ સરકાર છે, શહેરમાં ઠેર ઠેર પોલીસના સીસીટીવી કેમેરા લાગે છે, શહેરમાં ઠેર ઠેર સુરત મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા લાગેલા છે। દિવસના અજવાળા આટલું મોટું ડિમોલિશન થઈ ગયું, 100 પરિવારોને ઘરના બેઘર કરી દીધા અને તંત્રનું પેટનું પાણી નહીં હાલે તો આ જાડી ચામડી અને તંત્ર ડાયનોસરની ચામડીને પણ શરમા એવા થઈ ગયા છે। અને કોંગ્રેસ પાર્ટી એના સામે જન આંદોલન કરશે, જરૂર પડશે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરશે, અને જો હજુ સુધરશે નહીં અધિકારીઓ તો સુરત મહાનગરપાલિકાના જે ભ્રષ્ટાચારી કર્મચારીઓ છે એના મોઢા કાળા કરતા પણ અમે પીછાટ નહીં કરશું। છેલ્લો સવાલ, આખરે ડિમોલિશન કર્યું કોણ અને કોના ઈશારે? ડિમોલિશન બિલ્ડરના લાભાર્થે, એ પણ એ બિલ્ડર કે જે ભારતીય જનતા પાર્ટીનો ધનધાની બિલ્ડર છે। પોલીસ અને સુરત મહાનગરપાલિકાના તંત્ર એકબીજાના મેળા પીપળામાં, એકબીજાના સૈયારા સરકારમાં આ ગરીબોને ઘર વિહાણા કર્યા છે। આજે અમે સુરત પોલીસ કમિશનર પાસે પહોંચ્યા છે। જે રીતે સુરતની અંદર છેલ્લા 10 દિવસ પહેલાં નાસિરનગર નામનો વિસ્તાર છે, જ્યાં આ શહેરની અંદર ડેપ્યુટી સીએમ છે, હોમ મિનિસ્ટર છે, એના નીચે
જંગલ રાજ જેવી પરિસ્થિતિ છે. કાયદો વ્યવસ્થા નથી. આજે જે રીતે ડાકુઓ આવે છે એ રીતે સાદા કપડામાં પોલીસો આવે છે. સાદા કપડાની અંદર બધું આવે છે, મશીનો, સરકારી મશીન બધું જ આવી જાય છે અને 100 જેટલા ઘરના લોકોના ઘરમાં લૂંટ મચે છે અને આખું ડિમોલિશન કરીને ઘર તોડી દેવામાં આવે છે. 112 પર એટલી બધી ફરિયાદ કરવા છતાં કોઈ ત્યાં હાજર નથી થતું. પીઆઈ આવીને દૂરથી જતા રહી છે અને જ્યારે રાજકીય પક્ષ અમે કોંગ્રેસ પાર્ટી એ સ્થળ પર એ લોકો અસરગ્રસ્તોની સામે જતા એ લોકોના કહેવા પર, એ લોકોની બોલાવા પર જ્યારે પોલીસ અમને આવી અમારી સાથે બળ પ્રયોગ કરે છે, દંડા મારે છે, હથિયાર બતાવે છે અને અમને કાયદો બતાવે છે કે તમે સરકારી કામમાં રૂકાવટ કરો છો, તમારી પર ગુનો દાખલ કરી અને તમને જેલમાં પૂરી દેવામાં આવશે. પણ કોંગ્રેસ પાર્ટી આ બાબતસર દૈરા વગર આ લોકોની સામે સામનો કરી અને જ્યારે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર પાસે અમે ગયા છે કે સાહેબ આ કઈ રીતે થયું છે, કાયદા વિરુદ્ધ છે, આની કોઈ પ્રક્રિયા નથી થઈ, તો તેઓ કહે છે કે આ અમે કામ જ નથી કર્યું. તો પોલીસ કમિશનરના સ્ટાફ, પોલીસનો સ્ટાફ, કોર્પોરેશનનો સ્ટાફ ત્યાં શું કરતો હતો આઈડેન્ટિટી સાથે. એટલે આ એક ખૂબ જ મોટા પ્રમાણમાં એક માઇનોરિટી સમૂહ, મુસ્લિમ સમૂહના 100 જેટલા ઘર તોડી પાડવામાં આવે છે. પ્રાઇવેટ જમીન છે, થોડી કોર્પોરેશનની છે, પણ કોઈ પણ પ્રક્રિયા વગર જ્યારે તોડી નાખવામાં આવે છે, માનવતા વિરુદ્ધનું કામ થયું છે. ત્યારે અમે તેમની સામે છેલ્લા 10 દિવસથી દરરોજ લડીએ છીએ અને આજે કમિશનર સાહેબને મળવા આવ્યા છે અને કમિશનર સાહેબને કહ્યું હજુ સુધી ગુનો કેમ દાખલ નથી થયો. જ્યારે ઇન્ટરનેશનલ મીડિયા, ભારત સરકાર, ગુજરાત સરકાર આની નોંધ લેતી હોય તો પણ હજુ તમે ગુનો દાખલ નથી કર્યો, એનું કારણ શું છે એ પૂછવા માટે આવ્યા છે અને અમે અમારી લેખિત ફરિયાદ લઈને આવ્યા છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.